નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌ જાણો છો કે આપણે હાલમાં ટેન્સીસ શીખી રહ્યા છીએ. આપણે જોયું કે ટેન્સીસના મુખ્ય 3 પ્રકાર છે: પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સ. અને ત્રણેયના ચાર પેટા પ્રકાર છે. જેમાં આપણે પ્રેઝન્ટ ટેન્સમાં જોયું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ અને પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. એના ઉદાહરણો સ્ટ્રક્ચર સાથે આપણે જોયા. અને પાસ્ટ ટેન્સ પણ જોયો. પાસ્ટ ટેન્સમાં આપણે એના 4 પ્રકાર જોયા. આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ, પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, પાસ્ટ પરફેક્ટ ટેન્સ અને પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. એના પણ આપણે 4 પ્રકાર સ્ટ્રક્ચર અને ઉદાહરણ સાથે આપણે શીખી ગયા. તો હવે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરશું ફ્યુચર ટેન્સ. સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે ફ્યુચર એટલે ભવિષ્યકાળ, બરાબર. તો ફ્યુચર ટેન્સ શું છે તે આપણે પહેલાં એની ડેફિનેશન સમજશું. કે future tense is expressing an action that has not yet happened. Future tense is express એટલે જે દર્શાવે છે એન એક્શન એટલે કોઈ પણ ક્રિયા that has not yet happened એટલે જે પ્રક્રિયા થઈ નથી હજુ સુધી, તે દર્શાવવા માટે આપણે ફ્યુચર ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. તો આપ સૌ જાણો છો કે ફ્યુચર ટેન્સના મુખ્ય 4 પ્રકાર છે: સિમ્પલ ફ્યુચર ટેન્સ, ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ, ફ્યુચર પરફેક્ટ ટેન્સ અને ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. આ 4 પ્રકાર ફ્યુચર ટેન્સના છે, જે દર્શાવે છે કે ફ્યુચર ટેન્સ શું છે અને તેની વાક્ય રચના આપણે કઈ રીતે બનાવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલો પ્રકાર જોઈશું આપણે કે સિમ્પલ ફ્યુચર ટેન્સ. તો વિદ્યાર્થી મિત્રો, તેની ડેફિનેશન જોઈએ કે સિમ્પલ ફ્યુચર ટેન્સ શું છે. તો સિમ્પલ ફ્યુચર ટેન્સ ઇઝ યુઝ ટુ કન્સ્ટ્રક્ટ સેન્ટેન્સીસ અબાઉટ ફ્યુચર ટાઈમ. એટલે કે સિમ્પલ ફ્યુચર ટેન્સ ઇઝ યુઝ ટુ કન્સ્ટ્રક્ટ એટલે દર્શાવે છે, એટલે જોડે છે, બાંધે છે. કન્સ્ટ્રક્ટ એટલે સેન્ટેન્સ એટલે વાક્ય રચનાને બાંધે છે અબાઉટ ફ્યુચર ટાઈમ એટલે કોઈ પણ જે ફ્યુચર સમયે પ્રક્રિયા અથવા જે ક્રિયા થવાની છે તે દર્શાવવા માટે આપણે સામાન્ય રીતે સિમ્પલ ફ્યુચર ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એનું સ્ટ્રક્ચર અને તેના ઉદાહરણ જોઈ. તો આપણે સૌ જાણીએ છીએ કે સેન્ટેન્સના મુખ્ય 3 પ્રકાર છે. આપણે પ્રેઝન્ટ ટેન્સ અને પાસ્ટ ટેન્સમાં જોઈ ગયા કે સેન્ટેન્સના મુખ્ય 3 પ્રકાર છે: પોઝિટિવ સેન્ટેન્સ, નેગેટિવ સેન્ટેન્સ અને ક્વેશ્ચન સેન્ટેન્સ. તો વિદ્યાર્થી મિત્રો, આમાં ફ્યુચર ટેન્સમાં પણ એવી જ રીતે છે કે સિમ્પલ ફ્યુચર ટેન્સ આપણે જોઈએ. પહેલાં પોઝિટિવ સેન્ટેન્સની વાક્ય રચના સ્ટ્રક્ચર પ્રમાણે જોઈએ આપણે કે એમાં શું છે: સબ્જેક્ટ પ્લસ વિલ પ્લસ વર્બનું પહેલું સ્વરૂપ પ્લસ અધર વર્ડ. સબ્જેક્ટ પ્લસ વિલ પ્લસ વર્બનું પહેલું સ્વરૂપ પ્લસ અધર વર્ડ. તો એના આપણે ઉદાહરણ જોઈએ પોઝિટિવ સેન્ટેન્સના સ્ટ્રક્ચર પ્રમાણે. કે પહેલું ઉદાહરણ જોઈએ આપણે: આઈ વિલ મીટ વિથ હિમ. એનું ગુજરાતી આપણે ટ્રાન્સલેટ કરીએ કે હું તેમને મળીશ, બરાબર. તો સબ્જેક્ટ આઈ એટલે સબ્જેક્ટ, પછી વિલ, પછી મીટ એ વર્બનું પહેલું સ્વરૂપ, એન્ડ વિથ હિમ એ અધર વર્ડ્સમાં સમાવેશ થશે. તો આ સામાન્ય ઉદાહરણ બન્યું કે આઈ વિલ મીટ વિથ હિમ એટલે હું તેમને મળીશ. એટલે ભવિષ્યની ક્રિયા છે કે હું તેમને મળીશ, હજી સુધી મળ્યો નથી, તેમને મળીશ, બરાબર. તો તેવી જ રીતે આપણે પોઝિટિવ સેન્ટેન્સનું બીજું ઉદાહરણ જોઈએ કે ધે વિલ સ્ટડી ઇંગ્લિશ, કે તે લોકો ઇંગ્લિશનો અભ્યાસ કરશે, હજી સુધી કર્યો નથી, તે લોકો ઇંગ્લિશનો. વિલ આવે એટલે સમજી લેવાનું કે ભવિષ્યકાળ દર્શાવે છે. ધે વિલ સ્ટડી ઇંગ્લિશ, કે તે લોકો ઇંગ્લિશનો અભ્યાસ કરશે. હજી તે ક્રિયા થઈ નથી અને ચાલુ નથી, તે થવાની છે, તે દર્શાવવા માટે આપણે જાણીએ છીએ કે ફ્યુચર ટેન્સનો ઉપયોગ થાય છે. તો ધે વિલ સ્ટડી ઇંગ્લિશ. ધે એટલે સબ્જેક્ટ, વિલ સ્ટડી એટલે વર્બનું પહેલું સ્વરૂપ, એન્ડ ઇંગ્લિશ એ અધર વર્ડ, બરાબર. આપણે સ્ટ્રક્ચર પ્રમાણે વાક્ય બનાવવામાં ઉદાહરણ બનાવવા માટે આસાની રહે છે. તો આપણે ત્રીજું ઉદાહરણ જોઈએ કે હી વિલ બી અ ટીચર સૂન. હી એટલે સબ્જેક્ટ, વિલ બી અ ટીચર સૂન. બી એટલે બનશે, બરાબર. એ વર્બનું પહેલું સ્વરૂપ છે. હી વિલ બી અ ટીચર સૂન એટલે તે થોડાક જ સમયમાં
ટીચર બનશે, ટીચર બન્યો નથી, બરાબર. તે ભવિષ્યમાં થવાની જે ક્રિયા છે તે દર્શાવવા માટે આપણે જાણીએ છીએ કે સિમ્પલ અથવા ફ્યુચર ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. તો આ છે 3 ઉદાહરણ. આપણે સ્ટ્રક્ચર પ્રમાણે તમારે સ્ટ્રક્ચર યાદ રાખશો એટલે આસાનીથી ઉદાહરણ બનાવી શકશો તમે. સબ્જેક્ટ પ્લસ વિલ પ્લસ V1 પ્લસ અધર વર્ડ, બરાબર. હજી એક ઉદાહરણ જોઈ કે ધ યર 2022 વિલ બી અ વેરી ઇન્ટરેસ્ટિંગ યર, એટલે કે 2022નું વર્ષ એ વેરી ઇન્ટરેસ્ટિંગ હશે, બરાબર. કે 2022 હાલમાં 2020 ચાલે છે એટલે 2022 છે એટલે ભવિષ્યની ક્રિયા છે. જે ભવિષ્યમાં આવનારું વર્ષ 2022 છે વિલ બી અ વેરી ઇન્ટરેસ્ટિંગ યર. પછી એક આપણે એવું ઉદાહરણ જોઈ કે હી વિલ કમ હિયર ટુમોરો. હી વિલ કમ હિયર ટુમોરો. હી એટલે સબ્જેક્ટ, વિલ પછી કમ એટલે વર્બનું પહેલું સ્વરૂપ, હિયર ટુમોરો તે કાલે અહીં આવશે, એટલે હજી સુધી આવ્યો નથી, કાલે અહીં આવશે, એટલે જે ભવિષ્યની ક્રિયા છે, આવશે એ ભવિષ્યની ક્રિયા છે, બરાબર. તો આપણે જાણીએ છીએ કે ભવિષ્યની ક્રિયા માટે વિલનો ઉપયોગ થશે. હી વિલ કમ હિયર ટુમોરો. તો આ થયા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું સિમ્પલ ફ્યુચર ટેન્સનું પોઝિટિવ સેન્ટેન્સની વાક્યરચના અને તેના ઉદાહરણ. આપણે વાત કરીએ નેગેટિવ સેન્ટેન્સની સ્ટ્રક્ચર અને તેના ઉદાહરણો. તો કે નેગેટિવ સેન્ટેન્સનું સ્ટ્રક્ચર શું છે કે સબ્જેક્ટ પ્લસ વિલ નોટ અથવા વોન્ટ. આપણે કોઈ પણ ઉપયોગ કરી શકીએ, વોન્ટનો પર ઉપયોગ કરી શકીએ અથવા વિલ નોટનો પર ઉપયોગ કરી શકીએ છીએ. સબ્જેક્ટ પ્લસ વિલ નોટ પ્લસ V1 પ્લસ અધર વર્ડ. આપણે જાણીએ છીએ કે નેગેટિવ સેન્ટેન્સની વાક્યરચના છે એટલે નોટનો ઉપયોગ થવાનો જ છે, કમ્પલસરી છે. નોટથી જ આખી વાક્યરચના બને છે. તો નેગેટિવ સેન્ટેન્સના હવે ઉદાહરણ જોઈએ આપણે સ્ટ્રક્ચર પ્રમાણે કે સબ્જેક્ટ પ્લસ વિલ નોટ અથવા વોન્ટ પ્લસ V1 પ્લસ અધર વર્ડ. V1 એટલે વર્બનું પહેલું સ્વરૂપ. તો આપણે પહેલું ઉદાહરણ જોઈએ આપણે પોઝિટિવ સેન્ટેન્સમાં પહેલું ઉદાહરણ જોયું કે આઈ વિલ મીટ વિથ હિમ. તો નેગેટિવનું આપણે એ જ ઉદાહરણ બનાવી કે આઈ વિલ નોટ મીટ વિથ હિમ, એટલે હું તેમને મળીશ નહીં. તેવી જ રીતે આપણે સબ્જેક્ટ પ્રમાણે સ્ટ્રક્ચર પ્રમાણે લઈશું કે ધે વિલ નોટ સ્ટડી ઇંગ્લિશ. ધે એટલે સબ્જેક્ટ, પછી વિલ, પછી નોટનો ઉમેરો થશે, નેગેટિવ સેન્ટેન્સની વાક્યરચના છે એટલે પછી સ્ટડી એટલે V1 અને ઇંગ્લિશ એટલે અધર વર્ડ. ધે વિલ નોટ સ્ટડી ઇંગ્લિશ, કે તે લોકો ઇંગ્લિશ ભણશે નહીં. ત્રીજું ઉદાહરણ જોઈએ આપણે કે હી વિલ નોટ બી અ ટીચર સૂન. તે થોડા જ સમયમાં ઇંગ્લિશનું ટીચર બનશે નહીં, એટલે નોટનો ઉમેરો થશે એટલે આપણે સમજી જવાનું કે વિલ નોટ આવે એટલે સમજી જવાનું કે આપણે આ ઉદાહરણ સિમ્પલ ફ્યુચર ટેન્સનું છે. અહીં આપણે ઉદાહરણ લીધું હતું કે ધ યર 2022 વિલ બી અ વેરી ઇન્ટરેસ્ટિંગ યર. તો હવે એનું આપણે નેગેટિવ સેન્ટેન્સ બનાવી ધ યર 2022 વિલ નોટ બી અ ઇન્ટરેસ્ટિંગ યર. બરાબર, 2022નું વર્ષ ઇન્ટરેસ્ટિંગ નહીં હોય. અને બીજું આ જે આપણે ઉદાહરણ લીધું હતું એક કે હી વિલ કમ હિયર ટુમોરો. તો એનું આપણે નેગેટિવ બનાવશું કે સબ્જેક્ટ પ્લસ વિલ નોટ પ્લસ અથવા વોન્ટ અથવા V1 પ્લસ અધર વર્ડ. તો એનું આપણે ઉદાહરણ બની હી વિલ નોટ કમ હિયર ટુમોરો, કે કાલ તે અહીં આવશે નહીં. હવે આપણે પોઝિટિવ સેન્ટેન્સ અને નેગેટિવ સેન્ટેન્સની વાત કરી. હવે આપણે વાત કરી ક્વેશ્ચન સેન્ટેન્સ. તો આપણે આટલા 8 કાર્ડ શીખ્યા આપણે. એમાં આપણે જોયું કે ક્વેશ્ચન સેન્ટેન્સ આપણે જ્યારે બનાવીએ છીએ ત્યારે સબ્જેક્ટ બીજા નંબરે આવી જશે, વિલ અથવા શેલ અથવા જે પણ હોય, વોઝ, વર, હેડ અથવા બીન એ આગળ આવ્યું આવશે. તો આમાં પણ એવી જ રીતે છે કે વિલ આગળ આવી જશે સબ્જેક્ટ પાછળ, પછી વર્બનું પહેલું સ્વરૂપ, અધર વર્ડ અને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક. બરાબર. તો ક્વેશ્ચન સેન્ટેન્સની વાક્ય સ્ટ્રક્ચર યાદ રાખવું હોય તો વિલ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ અધર વર્ડ્સ પ્લસ લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક. તો આપણે એના ઉદાહરણ બનાવીએ આપણે. તો આપણું ઉદાહરણ હતું કે આઈ વિલ મીટ વિથ હિમ. તો આનું ક્વેશ્ચનનું ઉદાહરણ બનશે કે વિલ યુ મીટ વિથ હિમ.
શું તું તેમને મળીશ, એટલે લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક આવ્યો, શું તું તેમને મળીશ, બરાબર. તો લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક આવશે, વિલ આગળ આવી જશે, સબ્જેક્ટ જે હોય એ પાછળ આવી જશે. તેવી જ રીતે આપણે બીજું ઉદાહરણ જોઈએ આપણે કે પોઝિટિવ સેન્ટેન્સમાં હતું ઉદાહરણ કે ધે વિલ સ્ટડી ઇંગ્લિશ, તો વિલ આગળ આવી જશે, સબ્જેક્ટ પાછળ, એટલે વિલ ધે સ્ટડી ઇંગ્લિશ, એ લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક. ડબલ્યુથી શરૂ જે થાય શબ્દ તે આપણે ધારી લેવાનું કે ક્વેશ્ચન માર્કનો જ સેન્ટેન્સ હોય છે. અને ત્રીજું ઉદાહરણ આપણે જોયું હતું કે હી વિલ બી અ ટીચર સૂન, એ પોઝિટિવ સેન્ટેન્સ જોયું હતું આપણે. હવે આપણે એટલે આનું ક્વેશ્ચન સેન્ટેન્સ બનાવવું હોય આપણે તો યાદ રાખવાનું કે વિલ આગળ આવી જશે, સબ્જેક્ટ પાછળ આવી જાય, તો વિલ હી બી અ ટીચર સૂન, શું તે ટીચર બનશે, તો તે ક્વેશ્ચન લાસ્ટમાં ક્વેશ્ચન સેન્ટેન્સ, બરાબર. તો હવે પછી મેં ઉદાહરણ એક લીધું હતું આપણે કે ધ યર 2022 વિલ બી અ વેરી ઇન્ટરેસ્ટિંગ યર, તો હવે આપણે એનું ક્વેશ્ચન સેન્ટેન્સ બનાવીએ આપણે. તો સબ્જેક્ટ પાછળ આવી જશે, વિલ આગળ આવ્યું છે, વિલ 2020 બી અ ઇન્ટરેસ્ટિંગ યર, શું 2022નું વર્ષ ઇન્ટરેસ્ટિંગ હશે, લાસ્ટનું ક્વેશ્ચન માર્ક, એટલે બોલવાનો ટોન પણ ફરી જશે આપણો, એટલે આપણે જાણી શકીએ છીએ આ ક્વેશ્ચન સેન્ટેન્સ છે. અને બીજું હજી આપણે ઉદાહરણ લીધું હતું આપણે કે હી વિલ કમ હિયર ટુમોરો, કે પોઝિટિવ સેન્ટેન્સ હતું કે તે કાલે અહીં આવશે. તો હવે આપણે ક્વેશ્ચન સેન્ટેન્સ બનાવવું હશે આપણે, તો વિલ હી કમ હિયર ટુમોરો, શું તે કાલ અહીં આવશે, તો એવી રીતે આપણે ક્વેશ્ચન સેન્ટેન્સ એનું બનશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો સિમ્પલ ફ્યુચર ટેન્સ. આપણે કોઈ પણ ટેન્સ યાદ રાખવા માટે પોઝિટિવ સેન્ટેન્સનું ઉદાહરણ સ્ટ્રક્ચર યાદ રાખી લઈ તો તેની ઉપરથી નેગેટિવ સેન્ટેન્સનું સ્ટ્રક્ચર અને ક્વેશ્ચન સેન્ટેન્સનું સ્ટ્રક્ચર આપણને આસાનીથી યાદ રહી જાય. પરંતુ એકવાર સમજી વિચારીને અને પોઝિટિવ સેન્ટેન્સનું સ્ટ્રક્ચર યાદ રાખી લઈએ અને તેના ઉદાહરણ બંધાવો તો શીખી લેશું આપણે, તો નેગેટિવ અને ક્વેશ્ચન સેન્ટેન્સની આપણને આસાનીથી આવડી જશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો સિમ્પલ ફ્યુચર ટેન્સ. હવે આપણે વાત કરીએ ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સની. તો કે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ શું છે, તો તેની ઉદાહરણ જોઈએ આપણે, ડેફિનેશન જોઈએ. ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ ઇન્ડિકેટ એન એક્શન વિચ વિલ બી ઇન પ્રોગ્રેસ એટ સમ ડેફિનેટ ટાઈમ ઇન ધ ફ્યુચર. એટલે કે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ ઇન્ડિકેટ એટલે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ દર્શાવે છે એન એક્શન વિચ, કોઈ ઘટના એટલે પ્રક્રિયા જે દર્શાવે છે જે વિલ બી ઇન પ્રોગ્રેસ, એટલે આપણે જાણીશ કે ભવિષ્યકાળમાં ઉપયોગ થાય છે કે જે ક્રિયા પ્રોગ્રેસ એટલે ચાલુ હશે, એટ ધ સમ ડેફિનેટ ટાઈમ ઇન ધ ફ્યુચર, એટલે કોઈ પણ ભવિષ્યકાળમાં જે ચોક્કસ સમય પ્રક્રિયા ચાલુ હશે તે દર્શાવવા માટે આપણે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. સામાન્ય રીતે આપણે કહીએ કે આ પ્રક્રિયા ભવિષ્યકાળમાં ચાલુ હશે તે દર્શાવવા માટે આપણે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. હવે આપણે સ્ટ્રક્ચર દ્વારા વધારે સમજીએ. પેલું છે પોઝિટિવ સેન્ટેન્સ સ્ટ્રક્ચર. તો એનું છે સબ્જેક્ટ વિલ પ્લસ બી પ્લસ વર્બ પ્લસ આઈએનજી પ્લસ અધર વર્ડ. આપણે જાણી શકીએ કન્ટિન્યુઅસ ટેન્સનું જ્યારે પણ આવે કોઈ પણ કન્ટિન્યુઅસ ટેન્સ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ હોય, પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ હોય અથવા ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ, કન્ટિન્યુઅસ શબ્દ આવે એટલે આપણે આઈએનજી તો જરૂરી છે. તો પોઝિટિવ સેન્ટેન્સનું સ્ટ્રક્ચર બનશે સબ્જેક્ટ પ્લસ વિલ પ્લસ બી પ્લસ વર્બ પ્લસ આઈએનજી પ્લસ અધર વર્ડ. બરાબર, આ થયું સ્ટ્રક્ચર. હવે સ્ટ્રક્ચર ઉપરથી આપણે ઉદાહરણ બનાવીએ. તો પહેલું ઉદાહરણ બનશે કે આઈ વિલ બી વેઇટિંગ ફોર યુ. આઈ એટલે સબ્જેક્ટ, વિલ પ્લસ બી વેઇટ એટલે રાહ જોવી, એટલે એ વર્બ થયું, અને સાથે આઈએનજી એટલે વેઇટિંગ ફોર યુ એટલે હું તારી રાહ જોઈશ. જોઈશ નહીં, જો આઈએનજી છે એટલે હું તારી રાહ જોઈ રહ્યો હોઈશ. બરાબર, અમુક ચોક્કસ સમયમાં હું તારી રાહ જોઈ રહ્યો હોઈશ, એટલે જો રાહ જોવાની પ્રક્રિયા ચાલુ હશે એટલે આઈએનજી મૂકવામાં આવ્યું છે. બરાબર, અને વિલ છે એટલે ફ્યુચર આવશે, એટલે આપણે કહી શકીએ છીએ કે આ ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સનું ઉદાહરણ છે. આઈએનજી અને વિલ આવી જાય એટલે આપણે એક્ઝામ્પલ તરત વાંચીને આપણને લાઈક થઈ જાય કે આ ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સનું
ઉદાહરણ છે. તો બીજું ઉદાહરણ જોઈએ આપણે, હી વિલ બી વોચિંગ ક્રિકેટ. આમાં પણ આપણે જોઈ શકીએ સ્ટ્રક્ચર પ્રમાણે હી એટલે સબ્જેક્ટ, વિલ પ્લસ બી, વોચ એટલે જોવું, અને આઈએનજી એટલે વોચિંગ ક્રિકેટ એટલે તે ક્રિકેટ જોઈ રહ્યો હશે. એટલે અમુક ચોક્કસ સમયમાં વાત કરી છે કે તે ક્રિકેટ જોઈ રહ્યો હશે. વિલ છે એટલે જાણીએ છીએ આપણે ભવિષ્યકાળનું છે. તેવી જ રીતે આપણે ત્રીજું ઉદાહરણ જોઈએ હવે, કે હી વિલ બી વિઝિટિંગ હિઝ ફ્રેન્ડ્સ ધીસ ટાઈમ નેક્સ્ટ વીક. જો આ ઉદાહરણ આપણે સમજીએ કે હી વિલ બી વિઝિટિંગ હિઝ ફ્રેન્ડ્સ એટલે હી એટલે સબ્જેક્ટ, વિલ પ્લસ બી પ્લસ વિઝિટ એટલે મુલાકાત લેવી, એ વર્બ થયું, આઈએનજી એટલે વિઝિટિંગ મુલાકાત લઈ રહ્યો છે, હિઝ ફ્રેન્ડ્સ ધીસ ટાઈમ નેક્સ્ટ વીક. બરાબર, કે હી વિલ બી વિઝિટિંગ હિઝ ફ્રેન્ડ્સ એટલે તે તેના ફ્રેન્ડ્સની મુલાકાત લઈ રહ્યો હશે, ધીસ ટાઈમ એટલે આ સમયે, એટલે નેક્સ્ટ વીક કે આવતા અઠવાડિયે આ જ સમય, યાની કે આથી હાલમાં 5 વાગ્યા છે. બરાબર, તો આવતા અઠવાડિયે 5 વાગે તે ફ્રેન્ડ્સની મુલાકાત લઈ રહ્યો હશે. આમાં ચોક્કસ સમય દર્શાવવામાં આવે છે કે આ સમયે અને આવતા અઠવાડિયે આટલા વાગ્યા હશે ત્યારે તે તેના મિત્રોની મુલાકાત લઈ રહ્યો હશે. તો આમાં પણ સ્ટ્રક્ચરને ફોલો કરેલું છે, સબ્જેક્ટ પ્લસ વિલ પ્લસ બી પ્લસ વર્બ પ્લસ આઈએનજી પ્લસ અધર વર્ડ. બરાબર, આપણે બીજું એક ઉદાહરણ જોઈએ કે રાજ વિલ બી વોચિંગ મૂવી નેક્સ્ટ ફ્રાઈડે. રાજ વિલ બી વોચિંગ મૂવી નેક્સ્ટ ફ્રાઈડે એટલે આવતા શુક્રવારે રાજ એટલે મૂવી જોઈ રહ્યો હશે. ગુજરાતી ટ્રાન્સલેટ કરીએ એટલે એવું થાય કે આવતા રવિવારે રાજ મૂવી એટલે ફિલ્મ જોઈ રહ્યો હશે. આમાં પણ રાજ એટલે સબ્જેક્ટ, વિલ પ્લસ બી, વોચ એટલે જોવું એટલે વર્બ પ્લસ આઈએનજી એટલે વોચિંગ મૂવી નેક્સ્ટ વીક એટલે નેક્સ્ટ ફ્રાઈડે આવતા શુક્રવારે રાજ મૂવી જોઈ રહ્યો હશે. એટલે આવતા શુક્રવાર આવશે ભવિષ્યમાં એટલે રાજ મૂવી જોઈ રહ્યો હશે એટલે મૂવી જોવાની ક્રિયા ચાલુ હશે, એટલે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ થાય છે. અને હજી એક ઉદાહરણ લઈએ આપણે કે આઈ વિલ બી ગિવિંગ માય એક્ઝામ ટુમોરો. બરાબર, આઈ વિલ બી ગિવિંગ એટલે હું મારી પરીક્ષા, એક્ઝામ એટલે પરીક્ષા આપી રહ્યો હોઈશ કાલે. આમાં મેં ચોક્કસ ટાઈમ દર્શાવે છે કે ટુમોરો કાલે હું મારી પરીક્ષા આપી રહ્યો હોઈશ. બરાબર, વિલ બી એટલે ભવિષ્યકાળ, આઈ વિલ બી ગિવિંગ માય એક્ઝામ ટુમોરો હું કાલે મારી પરીક્ષા આપી રહ્યો હોઈશ. તો આ થયા ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સનું પોઝિટિવ સેન્ટેન્સ. હવે આપણે વાત કરી કે નેગેટિવ સેન્ટેન્સની વાક્યરચના કઈ રીતે બને. તો નેગેટિવ સેન્ટેન્સની વાક્યરચનામાં આપણે જોઈએ કે સબ્જેક્ટ પ્લસ વિલ પ્લસ નોટ પ્લસ બી પ્લસ વર્બ પ્લસ આઈએનજી પ્લસ અધર વર્ડ. આપણે જાણીએ છીએ જ્યારે પણ નેગેટિવ વાક્યરચના બને ત્યારે નોટનો ઉપયોગ કરવામાં આવે છે. તો સબ્જેક્ટ પ્લસ વિલ પ્લસ નોટ પ્લસ બી પ્લસ વર્બ પ્લસ આઈએનજી પ્લસ અધર વર્ડ. બરાબર, તો આમાં પણ નોટનો ઉપયોગ કરેલો છે. હવે આપણે ઉદાહરણો જોઈ કે પેલું ઉદાહરણ હતું કે આઈ વિલ બી વેઇટિંગ ફોર યુ એટલે આપણે સ્ટ્રક્ચર પ્રમાણે જોઈએ કે આઈ વિલ નોટ બી વેઇટિંગ ફોર યુ. પોઝિટિવનું ઉદાહરણ હતું આઈ વિલ બી વેઇટિંગ ફોર યુ, ને આપણે નેગેટિવ સેન્ટેન્સ બનાવી ત્યારે નોટનો ઉપયોગ કરશું તો આઈ વિલ નોટ બી વેઇટિંગ ફોર યુ એટલે હું તારી રાહ જોઈ રહ્યો નહીં હોઉં. એવી જ રીતે આપણે બીજું પણ ઉદાહરણ આપણે લીધું હતું પોઝિટિવ સેન્ટેન્સમાં કે હી વિલ બી વોચિંગ ક્રિકેટ. એનું આપણે નેગેટિવ બનાવીશું, ટ્રાય કરીએ કે હી વિલ નોટ, જો વિલ પછી નોટ પ્લસ પછી બીનો ઉપયોગ થાય છે, આમાં વિલ સાથે બીનો ઉપયોગ થયો હતો પોઝિટિવમાં, અને આમાં નોટનો ઉપયોગ થાય છે એટલે હી વિલ નોટ બી વોચિંગ ક્રિકેટ એટલે તે ક્રિકેટ જોઈ રહ્યો નહીં હોય. એવી જ રીતે ત્રીજું ઉદાહરણ જોયું તો આપણે કે હી વિલ બી વિઝિટિંગ હિઝ ફ્રેન્ડ્સ ધીસ ટાઈમ નેક્સ્ટ વીક એટલે આવતા અઠવાડિયે તે તેના ફ્રેન્ડ્સની રાહ જોઈ રહ્યો હશે. તો એનું નેગેટિવ સેન્ટેન્સ બનાવીએ આપણે કે હી વિલ
નોટ બી વિઝિટિંગ હિઝ ફ્રેન્ડ્સ ધીસ ટાઈમ નેક્સ્ટ વીક, એટલે તે તેના મિત્રોની રાહ જોઈ રહ્યો નહીં હોય. જો આપણે ત્રણ ઉદાહરણ બનાવીએ એવી રીતે બરાબર છે. પછી આપણે ઉદાહરણ લીધું હતું કે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સનું પોઝિટિવ સેન્ટેન્સનું કે રાજ વિલ બી વોચિંગ મૂવી નેક્સ્ટ વીક, એટલે રાજ નેક્સ્ટ ફ્રાઈડે આવતા શુક્રવારે રાજ મૂવી જોઈ રહ્યો હશે. અને આપણે નેગેટિવ સેન્ટેન્સ બનાવી તો સાવ સિમ્પલ છે. નોટનો ઉપયોગ કરીને રાજ વિલ નોટ બી વોચિંગ મૂવી નેક્સ્ટ ફ્રાઈડે, એટલે રાજ આવતા શુક્રવારે મૂવી જોઈ રહ્યો નહીં હોય. એવી જ રીતે આપણે બીજું પણ ઉદાહરણ લીધું હતું કે આઈ વિલ બી ગિવિંગ માય એક્ઝામ ટુમોરો, તો નોટનો ઉપયોગ કરશું આપણે આઈ વિલ નોટ બી ગિવિંગ માય એક્ઝામ ટુમોરો, એટલે હું કાલે મારી એક્ઝામ દઈ રહ્યો નહીં હોઉં. તો આ છે વિદ્યાર્થી મિત્રો ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સના નેગેટિવ સેન્ટેન્સની વાક્યરચના. હવે આપણે જોઈએ કે ક્વેશ્ચન સેન્ટેન્સની વાક્યરચના કઈ રીતે બનશે. ક્વેશ્ચન સેન્ટેન્સમાં વાક્યરચના બનશે કે વિલ પ્લસ સબ્જેક્ટ પ્લસ બી પ્લસ વર્બ પ્લસ આઈએનજી પ્લસ અધર વર્ડ એન્ડ લાસ્ટમાં બરાબર. આપણે 8 કાર્ડ શીખ્યા, એમાં 8 એટલે આજના 2 કાર્ડ શીખ્યા એટલે 10 કાર્ડ શીખ્યા, એટલે આપણને હવે તો આવડી ગયું હશે કે ક્વેશ્ચન સેન્ટેન્સ આવે એટલે સબ્જેક્ટ બીજા નંબરે ચાલુ જાય. વિલ, વોઝ, હાઉ, હેડ બીન કોઈ પણ હોય તે આગળ આવી જશે. તો આમાં પણ એવી રીતે કે વિલ ફર્સ્ટમાં આવી જશે, વિલ પ્લસ સબ્જેક્ટ પ્લસ બી પ્લસ વર્બ પ્લસ આઈએનજી પ્લસ અધર વર્ડ્સ પ્લસ લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક. તો હવે આપણે આને ઉદાહરણ બનાવશું ક્વેશ્ચન માર્કનું, ક્વેશ્ચન સેન્ટેન્સના. પેલું છે વિલ યુ બી વેઇટિંગ ફોર મી, શું તું મારી રાહ જોઈ રહ્યો હોઈશ. વિલ આગળ, યુ એટલે સબ્જેક્ટ હતો, આઈ વિલ નોટ પોઝિટિવ સેન્ટેન્સ હતું કે આઈ વિલ બી વેઇટિંગ ફોર યુ, એટલે હું તારી રાહ જોઈ રહ્યો હોઈશ. હવે એનું ક્વેશ્ચન માર્ક્સ બનાવું, ક્વેશ્ચન સેન્ટેન્સ બનાવવું હોય આપણે તો વિલ યુ બી વેઇટિંગ ફોર મી, શું તું મારી રાહ જોઈ રહ્યો હોઈશ, એટલે લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક બરાબર. હવે આપણે બીજું ઉદાહરણ જોઈએ કે હી વિલ બી વોચિંગ ક્રિકેટ, એટલે તે ક્રિકેટ જોઈ રહ્યો હશે, એટલે આપણે પોઝિટિવ સેન્ટેન્સનું ઉદાહરણ બનાવ્યું હતું. તો ક્વેશ્ચન સેન્ટેન્સનું ઉદાહરણ બનશે કે વિલ હી બી વોચિંગ ક્રિકેટ, શું તે ક્રિકેટ જોઈ રહ્યો હશે બરાબર. તો તેવી જ રીતે ત્રીજું ઉદાહરણ જોઈએ આપણે કે હી વિલ નોટ બી વિઝિટિંગ હિઝ ફ્રેન્ડ્સ ધીસ ટાઈમ નેક્સ્ટ વીક બરાબર. તો એનું ક્વેશ્ચન સેન્ટેન્સ બનાવશું આપણે વિલ હી બી વિઝિટિંગ હિઝ ફ્રેન્ડ્સ ધીસ ટાઈમ નેક્સ્ટ વીક, શું આ સમયે આવતા અઠવાડિયે આ સમયે તે તેના મિત્રોને મળી રહ્યો હશે, લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક બરાબર. અને હજી આપણે 2 ઉદાહરણ લીધા હતા વધુ સમજવા માટે કે રાજ વિલ બી વોચિંગ મૂવી નેક્સ્ટ ફ્રાઈડે, તો તેનું આપણે ક્વેશ્ચન બનાવવું પડશે. તો આપણે જાણીએ છીએ ક્વેશ્ચન સેન્ટેન્સનું સ્ટ્રક્ચર વિલ પ્લસ સબ્જેક્ટ પ્લસ બી પ્લસ વર્બ પ્લસ આઈએનજી પ્લસ અધર વર્ડ લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક બરાબર. તો આનું પણ આપણે બનાવશું કે વિલ રાજ બી વોચિંગ મૂવી નેક્સ્ટ ફ્રાઈડે, શું આવતા શુક્રવારે રાજ મૂવી જોઈ રહ્યો હશે. અને હજી એક ઉદાહરણ આપણે લીધું હતું આઈ વિલ બી ગિવિંગ માય એક્ઝામ ટુમોરો, તો એનું આપણે ક્વેશ્ચન સેન્ટેન્સ બનાવશું તો બનશે વિલ યુ બી ગિવિંગ યોર એક્ઝામ ટુમોરો, શું તું તારી કાલે એક્ઝામ આપી રહ્યો હોઈશ, લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ થયું ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ. તો વિદ્યાર્થી મિત્રો આપણે આજે 2 કાર્ડ શીખ્યા ફ્યુચર ટેન્સના, સિમ્પલ ફ્યુચર ટેન્સ અને ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ. તો આજે આપણે આટલું રાખીએ અને તમારે સિમ્પલ ફ્યુચર ટેન્સ અને ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સના જેટલે બની શકે તેટલા વધારે ઉદાહરણો બનાવવાના રહેશે અને ટ્રાય કરવાના રહેશે વધુને વધુ ઉદાહરણ બને. કારણ કે ગ્રામર એ એવો સબ્જેક્ટ છે કે આપણે તેના જેટલા વધારે ઉદાહરણ બનાવશું તેટલું આપણને વધારેથી સમજાઈ જશે અને જલ્દી ભૂલાશે પણ નહીં. તો એટલા માટે આપણે કોઈ પણ ગ્રામર ટોપિક હશે એનું આપણે વધુ ઉદાહરણો બનાવવાના રહેશે. હું 5 ઉદાહરણો આપું છું, પણ તમારે વધુને વધુ જેટલા ઉદાહરણો બને 10, 15, 20 જેટલા ઉદાહરણો બની શકે તમારાથી તેટલા વધુને વધુ ઉદાહરણો બનાવી શકશો
તો તમને કાર્ડ બધા પણ આરામથી સમજાઈ જશે અને પરીક્ષામાં તમને સમજવામાં કોઈ પણ તકલીફ પડશે નહીં. તો તમારે પણ 10થી 15 જેટલા ઉદાહરણો બને તેટલા સિમ્પલ ફ્યુચર ટેન્સ અને ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સના ઉદાહરણો બનાવવાનું રહેશે, જે આપણે આજ 2 કાર્ડ શીખ્યા તેના. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજ અટકીએ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફ્યુચર પરફેક્ટ ટેન્સ અને ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, જે લાસ્ટ 2 ટેન્સીસ વધ્યા છે આપણા, તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી તમને જેટલા એક્ઝામ્પલ બનાવી શકો તેટલા બનાવીને તમને સમજાય તે રીતે બનાવજો, સ્ટ્રક્ચર પ્રમાણે. બરાબર? થેન્ક યુ.